નમસ્કાર. રાજ્ય સરકારના કર્મચારી અને પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આજના ડીએ વધારાના સમાચાર સાથે આપણી યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે જ્ઞાનયાત્રા. તો આપ સૌ કર્મચારી મિત્રો જાણો છો તે પ્રમાણે આ વર્ષ એટલે કે વર્ષ 2026માં ભારતના 5 જેટલા મોટા રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ રાજ્ય સરકાર દ્વારા રાજ્ય સરકારના કર્મચારી અને પેન્શનર્સ અસોના ડીએ અને ડીઆરમાં 10% વધારાની જાહેરાત કરવામાં આવી છે. જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે સરકારી કર્મચારી માટે ખુશ ખબર આપતો ડીએમાં 10%નો વધારો કઈ રાજ્ય સરકાર દ્વારા વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે, તેના વિશે આજના લેખમાં વિસ્તૃત ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો આપ ચેનલમાં તમે નવા સબસ્ક્રાઈબર હો તો કર્મચારી મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો આ રાજ્ય સરકાર દ્વારા ડીએમાં 10%ના વધારાની જાહેરાત કરાઈ છે. આ સરકારી કર્મચારી માટે મોટી ખુશ ખબર છે. વાત કરીશું કેરળમાં. તો વિધાનસભાની તમિલનાડુ, કેરળ, ગોવા, સિક્કિમ સહિત 5 રાજ્યોમાં જે વર્ષ 2026-27માં કહી શકાય કે 26માં જે ચૂંટણી યોજવાની છે, ત્યારે કેરળ સરકારે તેના કર્મચારી અને પેન્શનર્સોને નોંધપાત્ર રાહત આપી છે. રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થાથી અને મોંઘવારી રાહત ડીઆરમાં 10%નો વધારો જાહેર કર્યો છે. પરિણામે ડીએ અને ડીઆર જે પહેલાં 25% મળી રહ્યું હતું તે વધીને 35% થયું છે. આ નિર્ણય 20 ફેબ્રુઆરી 2026ના રોજ જારી કરાયેલા એક સત્તાવાર આદેશ મુજબ લાગુ કરવામાં આવ્યો હતો. વધેલા દર એવા કર્મચારી અને પેન્શનર્સોને પણ લાગુ પડશે જેઓ હજુ પણ જૂના પગાર અને પેન્શન ધોરણ હેઠળ ચૂકવણી મેળવી રહ્યા છે. આ નિર્ણયને મોંઘવારીના સમયમાં લાખો પરિવારો માટે નોંધપાત્ર રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે. સરકારી આદેશ મુજબ આ વધારાના રાજ્ય સરકારના કર્મચારી, શિક્ષકો, સહાયક શાળાઓ, ખાનગી કોલેજ, પોલિટેકનિક સંસ્થાઓના કર્મચારી અને પૂર્ણ સમયના આકસ્મિક કર્મચારીઓ, સ્થાનિક સંસ્થાના કર્મચારી, પેન્શનર્સો, ફેમિલી પેન્શનરો, એક્સ ગ્રેશિયા લાભાર્થીઓને પણ તેનો લાભ મળશે. વધુમાં અંશકાલીન શિક્ષકો, અંશકાલીન આકસ્મિક કર્મચારીઓ અને ફરીથી રોજગાર મેળવનાર પેન્શનરોને પણ વધેલા દરોનો લાભ મળશે. આનો અર્થ એ થયો કે આ નિર્ણય વ્યાપક શ્રેણીમાં લાગુ કરવામાં આવશે અને તેની સીધી અસર ફક્ત હજારો નહીં પરંતુ લાખો કર્મચારીના કિસ્સા પર પડશે. પૂર્વ સુધારેલા પગાર ધોરણ હેઠળ પગાર મેળવતા કર્મચારી માટે નવા ડીએ દર નક્કી કરવામાં આવે છે. વિવિધ પગાર સુધારાના આદેશો હેઠળ ડીએમાં સુધારો કરવામાં આવ્યો છે. તેવી જ રીતે પૂર્વ સુધારેલા પેન્શન ધોરણ હેઠળ પેન્શનર્સ મેળવતા લોકો માટે પણ ડીએ દરોના સમાન વધારો કરવામાં આવે છે. સરકારે જણાવ્યું છે કે સુધારેલા દરો સંબંધિત આદેશો અનુસાર લાગુ કરવામાં આવશે, જે જૂના ધોરણ હેઠળ પગાર અને પેન્શન મેળવતા લોકો માટે સમાન રાહત સુનિશ્ચિત કરશે. એપ્રિલ 2026માં ચૂકવવાના પાત્ર ચૂકવણી. તો વધેલું મોંઘવારી ભથ્થું માર્ચ 2026ના પગાર સાથે પેઇડ ઇન એપ્રિલમાં આવશે, જે એપ્રિલ 2026ના પગારમાં ચૂકવવામાં આવશે. મોંઘવારીમાં રાહત એપ્રિલ 2026ના પેન્શન સાથે ચૂકવવામાં આવશે, જે એપ્રિલમાં પણ ચૂકવવામાં આવશે. જો કે બાકી રકમ અંગે સરકારે જણાવ્યું છે કે આ સંદર્ભમાં અલગથી આદેશો જારી કરવામાં આવશે. આનો અર્થ એ છે કે કર્મચારીને પેન્શન હશે તેમના બાકી રકમ એટલે કે જે ડીએઆર અસનું જે એરિયસ છે તેના માટે હવે થોડી વધુ રાહ જોવી પડશે. વિગતો શું છે એ સરકારે પણ સ્પષ્ટ કર્યું છે કે રાજ્ય જાહેર ક્ષેત્રના ઉપક્રમો, વૈધાનિક નિયમો, સ્વાયત્ત સંસ્થાઓ અને ગ્રાન્ટ ઇન એડ સંસ્થાના કર્મચારી અને પેન્શનર્સોને પણ આ વધારો મળશે, પરંતુ ચોક્કસ શરતો સાથે. રાજ્ય ડીઆર પેટર્ન પર પહેલેથી જ કાર્યરત સંસ્થાઓ તેમની નાણાકીય પરિસ્થિતિને આધારે વધેલા દરને લાગુ કરી શકે છે. જો તેમને ખર્ચાના પૂરા પાડવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો તેમણે પહેલા સરકારનો સંપર્ક કરવો પડશે. જો કે સંસ્થાઓના પગાર અથવા પેન્શન ખર્ચનો 90%થી વધુ સરકારી અનુદાન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે, તો તેઓ મંજૂરી માટે આનો અમલ કરી શકે છે. જો કે આ આદેશ કેએસઈબી અને કેએસઆરટીસી જેવી સંસ્થાઓ સીધું લાગુ પડશે નહીં અને તેમણે એક અલગ પ્રક્રિયાનું પાલન કરવું પડશે. આમ, કેરળમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી એપ્રિલ-મેમાં રાજ્ય સરકારે કર્મચારી અને તેમના પરિવારોને પોતાની તરફ આકર્ષવા માટે ડીઆરમાં 10%નો વધારો જાહેર કર્યો છે, જે એપ્રિલ 2026થી અમલમાં આવશે. પગાર સાથે અને હાલથી અમલમાં આવી ગયો છે. જય હિન્દ. અસ્તુ.